त्वदम्बुदीनलीनमीन दिव्यसम्प्रदायकं कलोमलोदपापहारि सर्वतीर्थनायकं सुमच्चकच्छनकरचक्रचक्रवाकशर्मदे त्वदीयपादपङ्कजं नमामि देवी नर्मदे नर्मदे हर नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ચૈત્ર માસ અને એમાં પણ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો સુયોગ્ય સમય। તો કેમ નર્મદા મૈયાની પરિક્રમા થાય છે? અને ખરા અર્થમાં જો વિચાર કરીએ તો આ એકમાત્ર નદી છે કે જેની પરિક્રમાના વિધાનો શાસ્ત્રોમાં જોવા મળે છે। અને જ્યારે કોઈ પણ નદી ઉત્તર તરફ વહી રહી હોય છે અને એનું મહત્વ એ સમયે વધી જાય છે। જીવનના જે પ્રશ્નોથી આપણે કંટાળ્યા છીએ, થાક્યા છીએ, એના જો ઉત્તર જોઈએ છે તો ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તરફ આપણે આપણા જીવનને ધકેલવું જોઈએ। તો જે નદી ધીરે ધીરે પ્રવાહિત થતાં થતાં ઉત્તર તરફ વહેવાની શરૂઆત કરે છે અને જ્યારે એ ઉત્તર તરફ વહે છે ત્યારે એનું મહત્વ શાસ્ત્રોમાં ખૂબ જ વધી ગયેલું જણાય છે। અને ખરા અર્થમાં જોવા જઈએ તો નર્મદા ઉભયતટગામિની છે, જે વચ્ચેથી બે ભાગ કરનાર છે। અમરકંટકના પર્વતોમાંથી જે પ્રવાહિત થઈ રહી છે અને જે પતિત પાવની છે। સબિંદુ સિંધુ સુસ્ખલત તરંગ ભંગ રજ્નિત વિદસ્યુ પાપ જાત જાત કારિવારે સંયુતમ, જેના સ્મરણ માત્રથી પાપોમાંથી મુક્તિ મળી જાય છે, એ માં ભગવતી પરાંબા નર્મદાજી છે। અને ખરા અર્થમાં જોવા જઈએ તો ગંગા સપ્તમીના દિવસે જ્યારે ગંગા મૈયા સર્વ વ્યક્તિઓના દુનિયાના દુન્યવી પાપોને જ્યારે પોતાના અંદર સમાહિત કરી રહી છે અને જ્યારે ગંગાજીને પવિત્રતા પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે ત્યારે એ નર્મદાજીના અંદર પ્રગટ થાય છે અને નર્મદાજી ગંગાજીને પણ પવિત્રતા આપવાનું કાર્ય કરે છે। કહેવાનો અહીંયા અર્થ એ છે કે કેમ આ નર્મદાજીના ગુણ આટલા બધા આપણે ગાઈ રહ્યા છીએ। અને જ્યાં વશિષ્ઠ, પિપ્પલાદ, માર્કંડેય, અન્ય ઋષિઓ, 88,000 સિદ્ધ પુરુષો જે ત્યાં તપશ્ચર્યામાં આજે પણ રત રહ્યા છે, એવા દિવ્ય તેજોમય લાવણ્યમય દિવ્ય પુરુષોની જે ઓરા છે એ પણ ત્યાં જોવા મળે છે। અને નર્મદાજીમાં જેટલા કાંકરા છે, પથ્થરો છે, એ બધા શંકરજી સમાન છે। અને એટલા માટે માં નર્મદાજીનો મહિમા ખૂબ જ અદ્ભુત છે। ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો સમુદ્ર મંથન વખતે ભગવાન સાંબ સદા શિવ નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, જ્યારે એમને વિષનું પાન કર્યું અને ગળામાં જ્યારે હલાહલ વિષને ધારણ કર્યું ત્યારે એમના શરીરમાંથી પ્રસ્વેદ નીકળવાની શરૂઆત થઈ, કેમ કે એ વિષની જે પ્રકૃતિ હતી એ ઉગ્ર હતી અને ઉગ્રતા શરીરની નાડીઓમાં વ્યક્ત થાય નહીં અને એ શરીરનું નુકસાન ના થાય એટલા માટે જે પ્રસ્વેદ રૂપે જે બહાર વહેવા લાગી એ ગરલતાને દૂર કરવા માટે થઈને એ નદી એટલે માં નર્મદા। અને એટલા માટે નર્મદાજીનું આટલું મહત્વ છે કે જે ભગવાન સાંબ સદા શિવના પ્રસ્વેદમાંથી ઉત્પન્ન થઈ છે, ગરલને કંટ્રોલ કરવાના માધ્યમે એ પ્રગટ થયા। એટલા માટે દુનિયાના જે વિષ છે એનું ભાજન કરવા માટે પણ માં નર્મદાજી ઉપરયુક્ત બન્યા છે। તો ખરા અર્થમાં જો વિચાર કરવા જઈએ તો નર્મદાજીની પરિક્રમા ચૈત્ર માસના પ્રતિપદાથી લઈને અમાવાસ્ય સુધી થતી હોય છે। તિલકવાડા નામનું અદ્ભુત ક્ષેત્ર અને રામ નામના ઘાટનું એટલે કે રામપુરા નામનું જે ક્ષેત્ર છે એના વચ્ચે 22 કિલોમીટરનું અંતર છે। એ 22 કિલોમીટરના અંતરમાં રામપુરાથી અથવા તિલકવાડાથી બંને જગ્યાએથી આ પરિક્રમા કરી શકાય છે। અને એમાં જે શરૂઆત કરીએ છીએ તિલકવાડાથી અથવા રામપુરાથી શરૂઆત કરી અને પાછા એ જ રીતે આખું ચક્ર પૂર્ણ કરવાનું છે જે 22 કિલોમીટરનું છે અને એ અદ્ભુત પ્રસંગ બની જાય છે, મહોત્સવ બની જાય છે, જીવનનું સંભાળણું બની જાય એવી પરિક્રમા છે। તો એ પરિક્રમા સતત આ ચૈત્ર માસમાં કરવી જોઈએ। ખરા અર્થમાં જો વિચાર કરીએ તો સંપૂર્ણ જે નદી છે એની જો પરિક્રમા કરવા માટે જઈએ તો 1312 કિલોમીટરના પટ્ટાની એક પરિક્રમા છે અને પાછા જતાં પાછી એટલી જ પાછી લાંબી પરિક્રમા શરૂ થાય છે। પણ પરિક્રમા કરતાં એ સંપૂર્ણ નદીની જો પરિક્રમા કરવી છે તો 3 વર્ષ 3 મહિના અને 13 દિવસનો સમય લાગી જાય છે। પણ એના નિયમો ખૂબ જ કઠિન છે। એમાં તો પાણીના ધારને ઓળંગવાની પણ પરવાનગી નથી। અને જ્યારે તમે આ રીતે વિચાર કરો છો તો સ્પષ્ટ રૂપે જે નર્મદાજીની પરિક્રમા કરવાની છે એમાં કેટલાક પ્રકારો બતાવવામાં આવ્યા છે કે કઈ કઈ રીતે નર્મદાજીની પરિક્રમા થઈ શકે। તો એમાંથી સૌથી પહેલી જે પરિક્રમા છે એ ખંડ પરિક્રમા છે।
એ ખંડ પરિક્રમા અને બીજા અર્થમાં જોવા જઈએ તો મુંડમાલ પરિક્રમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મુંડમાલ પરિક્રમા શું છે? જે નર્મદાજીનો ભાગ છે એ નર્મદાજીના ભાગમાં જ્યારે તમે પ્રવાસ કરવા માટે નીકળો છો, યાત્રા કરવા માટે નીકળો છો, તીર્થાટન કરવા માટે નીકળો છો અને જ્યાં તમે રોકાઈ ગયા, એટલે કે માનો કે આજે 20 કિલોમીટર તમે ચાલ્યા છો અને ત્યાં તમે રોકાઈ ગયા, તો પછી પાછા તમે ફરીથી ત્યાંથી જ શરૂઆત કરી શકો એટલી પરિક્રમા તમારી થઈ ગઈ છે. એટલે એ પ્રમાણે જ્યારે તમને રાહતના રૂપમાં નિયમોમાં થોડી છૂટછાટ સાથે તમે જ્યારે આગળ વધી શકો છો એ પરિક્રમા એટલે કે મુંડમાલ પરિક્રમા, ખંડ પરિક્રમા. બીજી જે પરિક્રમા છે એ છે જલેહરી પરિક્રમા. મધ્યપ્રદેશના અંદર અમરકંટકના જે ઉદ્ગમના ભાગથી તમે જ્યારે નીકળો છો ત્યારે એ જે નદીઓની રાણી છે એ ત્યાંથી પ્રવાહિત થઈ રહી છે અને ત્યાંથી ચાલતા ચાલતા તમારે અરબ સાગર સુધી આવવાનું થાય છે. જે પરિક્રમામાં ક્યાંય પણ પાણીનો જે પ્રવાહ નીકળી રહ્યો છે એને ઓળંગવાનું થતું નથી અને પાણીથી દૂર પણ જવાનું થતું નથી, કેમ કે સતત એના ઘાટના આધારે જ તમારે પરિક્રમા કરવાની છે અને સુયોગ્ય રીતે બ્રહ્મચર્યના નિયમોથી પાલિત થઈને શરીર પર જે પંચકેશ છે એ પંચકર્ષને પણ કાપવાના નથી હોતા. રાત્રિકાળ દરમિયાન જમીન પર શયન કરવાનું હોય છે અને ભોજન માટે કેવળ 2 દિવસ ચાલે એટલું જ ભોજન તમારા સાથે લઈ જવાનું હોય છે. કોઈની પણ આગળ યાચના થકી, માગણી થકી કોઈ પણ ભોજન કે ક્રિયાને લઈ શકાય નહીં. સ્વતઃ જે તમને સામેથી ભગવતી આપવા માટે તૈયારી બતાવે છે અને એ મળે છે, એ જ્યારે આપવા માટે આવે છે એ તમે જે ભોજન તરીકે સ્વીકાર કરો છો એ જ રીતે જ્યારે તમે આ પરિક્રમા કરો છો એને ખરા અર્થમાં કહી શકાય જલેહરી પરિક્રમા. ત્રીજા નંબરની જે પરિક્રમા છે એ માર્કંડેય પરિક્રમા છે, જે થોડી કઠિન છે. નદી કે ઉપનદીના જે સ્થાનો છે એને પણ ઓળંગવામાં આવતા નથી. એટલે જ્યારે પરિક્રમા કરવાની તમે શરૂઆત કરો છો તો નદી તો ઓળંગવાની છે જ નહીં, પણ જ્યારે જ્યારે એની જે બીજી સહયોગી નદીઓ છે, ઉપનદીઓ છે, એના જ્યાં જ્યાં વેણના પટ્ટા પડ્યા છે એ પણ ઓળંગી શકાય નહીં. એટલા માટે આ જે માર્કંડેય પરિક્રમા છે એ થોડી અઘરી થઈ જાય છે અને બહુ ઓછા લોકો આ પરિક્રમા કરી શકતા હોય છે. પણ એના માટે સુયોગ્ય મનોબળ જોઈએ અને તપ કરવા માટેની ખરા અર્થમાં તૈયારી જોઈએ, ત્યારે એ પરિક્રમા થઈ શકતી હોય છે. એનાથી આગળ જઈ રહ્યા છે દંડવત પરિક્રમા. આંગળીના વેઢે ગણી શકાય એવા ગણ્યા ગાંઠા વ્યક્તિઓ જ આ પરિક્રમા કરી શકે, કેમ કે એક પગલું માંડીને તરત દંડવત પરિક્રમા કરવાની છે. દંડવત પરિક્રમા એટલે જેમ લાકડી પડી હોય એમ તમે તમારા શરીર દ્વારા એક એક ભૂમિના ભાગને માપતા માપતા ભગવતી પરાંબિકા નર્મદાજીના નામનું સ્મરણ કરતા કરતા ત્વદંબુલી નદી નમીન દિવ્ય સંપ્રદાયકમ કલો મલોદ પાપહારી સર્વતીર્થનાયકમ સુમચ્છ કચ્છ નક્ર ચક્ર ચક્ર વાક શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આમ ભગવતીનું સ્મરણ કરતા કરતા, દંડવત પ્રણામ કરતા કરતા, નિયમોથી પાલિત થઈને, યુક્ત થઈને જે પરિક્રમા કરવાની છે એ દંડવત પરિક્રમા છે, જે ખૂબ જ અઘરી છે. ત્યારબાદ પંચકોશીય જે ખરા અર્થમાં સરળ પરિક્રમા છે, જેને આપણે ઉત્તરવાહિની પરિક્રમા તરીકે ઓળખીએ છીએ, જે મેં હમણાં કહ્યું એમ તિલકવાડાથી લઈને રામપુરા અને રામપુરાથી લઈને તિલકવાડા સુધી જે 22 કિલોમીટરનો અંતરાલ છે એ અંતરાલને પાર કરવા માટેનો જે વ્યવસ્થા છે એ પંચકોશીય સરળ એવી પરિક્રમા છે. તો આ જે નર્મદાજીની પરિક્રમા કરવાની હોય એમાં કેટલાક નિયમો છે, એ નિયમો સાથે જો પરિક્રમા કરવામાં આવે તો ખરા અર્થમાં એ પરિક્રમા પૂર્ણ થઈ ગણાય. સૌથી પહેલો નિયમ, જ્યારે તમે શરૂઆત કરો છો ત્યારે સંગમના સ્થાનેથી તમારે પાણી પ્રાપ્ત કરવાનું છે અને એ પાણી જ્યારે ઓમકારેશ્વર સુધી પહોંચો છો ત્યારે એ પાણી ભગવાન સાંબ સદા શિવને અમૃતમય તત્વથી યુક્ત એ જળથી અભિષેક કરવાનો છે. એટલા માટે એ પાણીને સંગ્રહિત કરવાનું છે. બીજો નિયમ, કોઈપણ જગ્યાએ જો શક્ય હોય ત્યાં સુધી જળના પ્રવાહને ઓળંગવાનું નથી. ત્રીજો નિયમ, પંચકેશી જે શરીર છે એ પંચકેશના શરીરમાં જેટલી પણ જગ્યાએ કેશ છે એમાંથી કોઈ પણ જગ્યાએથી કેશ કર્તન કરવાના નથી. ચોથો નિયમ કે એના આગળનો નિયમ એ છે કે અલ્પાહારી ભોજન રહેવાનું છે, હિતભુગ રહેવાનું છે, ઋતુભુગ રહેવાનું છે અને મિતભુગ રહેવાનું છે. એટલે કે ઓછું ખાવાનું છે, જમવાનું ઓછું હોવું જોઈએ, આળસ અને પ્રમાદને ત્યાગ કરવાનો છે, સતત પ્રકૃતિના સાનિધ્યમાં અને મન ભગવતીના સાનિધ્યમાં પરોવી રાખવાનું છે. અસત્ય ભાષણ ના થવું જોઈએ, અહિંસા પરમો ધર્મ એ પણ સાથે રાખવું જરૂરી છે. પોતાના રક્ષણ હેતુ તમે પોતાના બચાવ માટે હથિયારને જોડે રાખી શકો છો, લાકડીના રૂપમાં કે અન્ય પદાર્થના રૂપમાં, પણ
કોઈના ઉપર એનો પ્રહાર જો યોગ્ય સમય ન દેખાય તો પણ કરવાનો નથી. એટલે મન છે એને ખરા અર્થમાં પતિત પાવનીના ચરણોમાં સોંપી દેવાનું છે. આ પ્રમાણેના નિયમો સાથે જ્યારે તમે પરિક્રમા કરવાની શરૂઆત કરો છો ત્યારે નર્મદાજીની અનુકંપા પ્રાપ્ત થાય છે. આશા કરું છું ચાહે કઠિન પરિક્રમા હોય કે સરળ પરિક્રમા હોય, કુદરતના સાનિધ્યમાં જાઓ, નર્મદાજીના જે પાણીમાંથી નીકળતા જે ઉત્તમ કિરણો છે એ ઉત્તમ કિરણોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. શરીરના અંદર રહેલા જે મુખ્ય સપ્ત ચક્રો છે એને ઉર્જાવાન કરવાનો પ્રયત્ન કરો અને ત્યાં જે દિવ્ય પુરુષો સ્નાન કરી રહ્યા છે એમના શરીરમાંથી નીકળતી જે ઓરા તંત્રની ઉર્જાના રૂપમાં પાણી જેને સતત લઈને આવી રહી છે એમાં અવગાહિત થાઓ. અવશ્ય પરમ તત્વના ચેતનાની અનુભૂતિ તમને અને મને બધાને થઈ શકશે. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.